સૌને જય સિયારામ। તો હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એકવાર એક નવો વિડીયો લઈને આપની સમક્ષ સેવામાં હાજર છું। તો આજનો ઉપાય આ વિષયમાં તારીખ છે 8 જૂન 2025, વાર રવિવાર, પંચાંગ કહે છે સ્વાતિ નક્ષત્ર છે, તુલા રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનો સૂર્ય। અશુભ સમયની જો વાત કરું તો બપોરે 12:25 યમઘંટની શરૂઆત થાય છે લગભગ 2:07 સુધી, અને સાયંકાળે 5:30 વાગે રાહુકાળની શરૂઆત થાય છે એ લગભગ 7:27 સુધી। તો આ બે અશુભ સમય છે, એનાથી બચીને રહેવું જોઈએ। કોઈ શુભ કાર્ય કરવા માટે કોઈ સારું મુહૂર્ત લેવું જોઈએ, અથવા અભિજીત મુહૂર્ત મધ્યાહન કાળે 11:58 થી 12:52 સુધી છે તેમાં કરી લેવું જોઈએ। તો રવિવારના દિવસે જે ઉપાય કરવાનો છે જેનાથી આપણા ગ્રહો બેલેન્સ થાય તે હું તમને કહેવા જઈ રહ્યો છું। તો વહેલી સવારે સ્નાન કરવાનું છે। સ્નાન કરતી વખતે આપ સૌ જાણો છો કે દેશી અત્તરના 5 ટીપા નાવાના પાણીમાં પ્રથમ નાખી દેવાના, અને એ અત્તરવાળા પાણીથી જ નાહવાનું છે। પછી સાદા પાણીથી તમે નહીં શકો। નહીને બહાર નીકળો ત્યારે ઘીનું તિલક તમારા કપાળમાં, તમારી નાભી પર કરવાનું છે। આ બીજું કામ। અને ત્યાર પછી તમારે એક સફેદ પુષ્પ ફૂલ એ સફેદ કાગળની અંદર તેનું પડીકું બનાવવાનું છે। સફેદ પુષ્પને તમારા ઉપરના પોકેટમાં રાખવાનું છે। ત્યાર પછી સાયંકાળે શ્રી હનુમાન ચાલીસા હનુમાનજીને અર્પણ કરવાની છે। કાગભૂષણજી રામાયણજીનો પાઠ અર્પણ કરવાનો છે। અને રાત્રે સૂતી વખતે યથાશક્તિ મેં જે મંત્ર બોલું છું તે મંત્રની માળા કરવાની છે। ઓછામાં ઓછો એ મંત્ર તમે 5 વખત બોલી શકો કે ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। આ મંત્ર મિનિમમ 5 વખત બોલીને પછી સૂઈ જવું જોઈએ। જેનો જન્મદિવસ 8 જૂન 2025 અને રવિવારના દિવસે છે તેવા લોકોએ વહેલી સવારે સ્નાન કરીને મહાદેવજીના મંદિરે જઈ ભગવાન શિવ ઉપર ઘીથી અભિષેક કરવો જોઈએ, અને મંદિરમાં ઘીનું દાન પણ આપવું જોઈએ દીવા માટે। અને જેની મેરેજ એનિવર્સરી છે તેમને વૃદ્ધાશ્રમમાં અનાજનું દાન કરવું જોઈએ। જો અનાજનું દાન ન કરી શકો તો એનું મૂલ્ય એટલે કે એના પૈસા દાનમાં આપવા જોઈએ। તે પણ ન કરી શકો તો તમે કોઈ વડીલને વસ્ત્રનું દાન કરી શકો। બસ માત્ર આટલું જ કરવાની જરૂરિયાત છે। તારીખ 8 જૂન 2025 અને રવિવારનો માત્ર આ ઉપાય છે। આપ શ્રદ્ધાથી, વિશ્વાસથી આ ઉપાય કરો, નિયમિત કરો। ઈશ્વર તમારા પર અવશ્ય કૃપા કરશે એવો મને વિશ્વાસ છે। આપ સૌને મારા જય સિયારામ।